એ દિવસ ભારે વરસાદની આગાહી છે। ગીર સોમનાથ અમરેલીમાં ભારે આગાહી કરવામાં આવી છે, તો આ તરફ નવસારી, સુરત, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં 2 દિવસ ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આજે ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નવસારી અને સુરતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। નર્મદા, ડાંગ, તાપી અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले 7 दिन तक बारिश होने का चांसेस है गुजरात, सौराष्ट्र, कच्छ रीजन में। अगले 2 दिन तक आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड रेन होने का चांसेस है, एंड सौराष्ट्र में जो फेयरली वाइड स्प्रेड होएगा, एंड कच्छ रीजन में लाइट रेन होने का संभावना है। और अगले 3 दिन तक जो हेवी टू वेरी हेवी रेनफॉल का भी फोरकास्ट दिया गया है साउथ गुजरात रीजन में। સુરેન્દ્રનગરના ચુડાનો વાંસર ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવાની તાકીદ કરાઈ છે। ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે। ચુડા અને ગોખરવાડા ગામના લોકોને નીચાણવાળા વિસ્તારમાં કે નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઈ છે। ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતાને લઈને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની તાકીદ કરવામાં આવી છે। कांग्रेस प्रदेश प्रमुख शक्तिसिंह गोहिल आज भावनगरनी मुलाकात पर है, त्यारे भाजपना पूर्व धारासभ्य और मंत्री जवाहर चावड़ा ने लईने शक्तिसिंह गोहिले भाजप पर आकरा प्रहारो कर्या छे। शक्तिसिंह गोहिले कह्युं के भाजपने ज्यारे जरूरियात होय त्यारे उपयोग करवानो, पछी कशुं कहे तो अवाज दबाववानो अने आ भाजपनी वृत्ति होवानी તેમણે प्रतिक्रिया आपी। भारतीय जनता पार्टी पोताने ज्यारे जरूरियात होय छे ત્યારે એમને કે એમના નેતાઓની વિરુદ્ધ બેફામ બોલતા હોય, ગાળો આપતા હોય તો પણ એમના પગ પકડવાના, આવો આવો કરીને લાલ જાજમ પાથરવાની, લઈ જવાના, ઉપયોગ કરવાનો અને ઉપયોગ થઈ ગયા પછી એ જ નેતાને અપમાનિત કરવાના, આ ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર રહ્યું છે। तो जवाहर चावड़ाना आ वीडियो मामले आरोग्य मंत्री ऋषिकेश पटेले કહ્યું કે આ બાબતે જવાહરભાઈ સાથે વાતચીત થશે। એમને કંઈક મનદુખ હશે તો પાર્ટી અને સંગઠન કામ કરશે। આટલી મોટી પાર્ટી હોય એટલે ક્યાંક મન મોટાવ હોઈ શકે, પણ અંતે બધું સરખું થઈ જતું હોય છે। જે પણ કંઈ હશે જવાહરભાઈ સાથે વાતચીત પણ થશે, ત્યાં એમને નાનું મોટું મનદુખ હશે તો પાર્ટી અને સંગઠન કામ કરશે, એમની સાથે વાત પણ કરશે। પરંતુ અત્યારે એક ઘર હોય તો એ ઘરની અંદર પણ 2-4 વિરોધી સૂર નીકળતા હોય ત્યારે આવડી મોટી રાષ્ટ્રવ્યાપી અને દુનિયાની સૌથી મોટી પાર્ટી છે એટલે ક્યાંક મનમુટાવ હોઈ શકે, પરંતુ અંતે તો બધું સમૂતરું જ ઉતરતું હોય છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। हालाकीनो सामनो करवो पड़े छे। आ वर्षे पण प्रथम भारे वरसादने कारणे शहेરના अनेक विस्तारोना रस्ता पर ठेर ठेर पाणी भराई गया हता। वलसाड जिल्लामां આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ તરફ ઉમરગામમાં પણ વરસાદનું ધોધમાર ઝાપટું પડ્યું, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે। આજે વહેલી સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે। જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। સવારે વરસેલા ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા। શહેરના મુખ્ય રસ્તા એવા સ્ટેશન રોડ પર રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આજે પણ હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી। આથી ઉમરગામ, પારડી, વાપી, ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો। ઉમરગામમાં પણ દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। આ વખતે પણ ભારે વરસાદ સાથે ઉમરગામ વાસીઓ માટે મુસીબતોની પણ શરૂઆત થઈ। અમરેલીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। રાજુલા, અમરેલી બાદ ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। ખાંભાના અનીડા, ધારંગણી, મોટા સમઢિયાળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। 2 દિવસના વિરામ બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે। તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર થઈ છે। અમરેલી, જૂનાગઢમાં વરસાદી માહોલ। અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો। રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો।
વરસાદ વરસતા સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી તો બીજી તરફ ખેડૂતો પણ રાજીના રેડ થઈ ગયા. વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલી જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી લીધી. રાજુલા બાદ અમરેલીમાં પણ વરસાદ શરૂ થયો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. અમરેલી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. આ તરફ જૂનાગઢના સાસણમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. વહેલી સવારથી સાસણમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો અમરેલીમાં રાજુલાના રામપરા ગામમાં અવારનવાર સિંહો આવતા હોવાની વનમંત્રીને રજૂઆત કરાઈ છે. સરપંચે વનમંત્રી મુળુ બેરાને પત્ર લખી ગામની અંદર વારંવાર આવતા સિંહોની અટકાત કરવાની રજૂઆત કરી છે. છેલ્લા 15 દિવસથી 7 થી 8 સિંહોના ટોળા આવે છે અને પશુઓનું મારણ કરી નુકસાન પહોંચાડે છે. ખેડૂતોને પણ મુશ્કેલી પડે છે. વન વિભાગ પૂરતો સ્ટાફ ન હોવાના બહાના બતાવતા હોવાનો પણ સરપંચે આરોપ લગાવ્યો છે. ભરૂચમાં ગેરકાયદે સ્ટોન ક્વોરી ચાલતા હોવાના આરોપની સાથે ધારાસભ્ય ચેતર વસાવાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ભરૂચ જિલ્લામાં 73 ની જમીન પર ચાલતા ગેરકાયદેસર સ્ટોન ક્વોરી, ક્રશર, સિલિકા પ્લાન્ટોની તપાસ અને બંધ કરાવવાની માંગ ઉઠી છે. જો આગામી સમયમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતા રેડની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. આપણે સૌ આજે બદલાતા વાતાવરણની અસરો અનુભવી રહ્યા છે. ક્યારેક અતિશય ઠંડી તો ક્યારેક અતિશય ગરમી અને ક્યારેક વધુ વરસાદ તો ક્યારેક અસામાન્ય વરસાદ તેમજ ક્યારેક વાવાઝોડા અને વંટોળની સ્થિતિ સર્જાય છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ આજે વિશ્વભરમાં અનુભવાઈ રહી છે. આ સમસ્યા સમગ્ર વિશ્વ સામે ખતરારૂપ ઘંટડી છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં ક્લાઇમેટ ચેન્જ સૌથી મહત્વનું પરિબળ છે. ગુજરાતે પીએમ નરેન્દ્ર મોદી આપેલા ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવાની દિશામાં પગલું ભર્યું છે. આપણે સૌ આજે બદલાતા વાતાવરણની અસરો અનુભવી રહ્યા છીએ. ક્યારેક અતિશય ઠંડી તો ક્યારેક અતિશય ગરમી અને ક્યારેક વધુ વરસાદ તેમજ ક્યારેક વાવાઝોડા અને વંટોળની સ્થિતિ સર્જાય છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ આજે વિશ્વભરમાં અનુભવાઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં ક્લાઇમેટ ચેન્જ સૌથી મહત્વનું પરિબળ છે. ગુજરાતે પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા ग्रीन ग्रोथ ना संकल्प ने साकार करवानी दिशा में पगलू भर्યું છે। प्रकृति के साथ संतुलन साधने का जो एक प्रयास है उसे हम निरंतर जारी रखें, आने वाली पीढ़ियों को भी संस्कारित करते रहें। इसी संकल्प के साथ अब देश का फोकस ग्रीन ग्रोथ पर है। गुजराती भारतना राष्ट्रीय स्तरे निर्धारित योगदान અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અનુસાર ક્લાઇમેટ ચેન્જ પર સ્ટેટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। સિંગલ વિન્ડો સિસ્ટમ, સરળ નિયમો અને આકર્ષક સબસિડીના લીધે ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે। માન્ય આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશ જ્યારે અમૃતકાળમાં પ્રવેશે છે ત્યારે જે 5 સંકલ્પો આપ્યા છે તેમાં